અલી માં ખોડિયાને યાદ કરી હોય તો કઈ રીતે કરાય કે હાથે જોડી વાળી હામટી ખોડલ નાનેરું બાળ કે મામડિયા સારળ ને આને ઉતરી જતી ખમકારો કે જે મારી ખોડિયા હે ઈ નવલાખ લોબડિયાની સાસર ભેરિયા વાળી આવતી હોય અને એ માં ખોડિયાને યાદ કરી હોય પણ કઈ રીતે કરાય મારી જગદંબા તું ધોગણી અને મારી ગપુ તમારા જા મારી અખંડ જેથી તારા દીવડા બને અરે મારી પરગત આપયા આ વિજય વગર આ વિસાદ આ મારું ભરત ત્યાર એની માં ખોડિયાને યાદ કરી પણ કઈ રીતે કરાય આ હાલ મારી તમે હે જીવો ધારનો મળી હેજી આધાર એ માટે થોભી જાવ ખોડલ આવડી મારી મામડિયા ધારણ ખોડિયાર આજે મારી સંગત વેરાલે હે કરજે તારી જલવી થોડો મારી માતાજી મારી સંગત વેરાલે કરજે મારી સર આયવરા સોનારાની નાગબાઈ સો માટે બાબરા ગામમાં મારી વડવાળી મેલડીને અત્યારે રાજકોટના આંગણે જય નેજાધારી રામા મંડળમાં પધાર્યો હોય મારો બાબલીઓ એટલે
આજ ચોકની અંદર માં ખોડિયાર પધાર્યા હોય તો અમારે મંડળના નિષ્ફળમાં માં ખોડિયાને તેની સુંદરી લેવામાં આવે છે. મારો બાપલ્યો ફૂલને ફૂલની માંગણી આપશો લાગણા મારું રામ આપણે ચાલુ થાય. આજ ખોડિયાને એક એકવી સુંદરી લેવામાં આવે છે. માં ખોડિયાનો એક ગરબો ગાઓ અને એકવી સુંદરી બોલ ગરબાની મારો બાપલ્યો જે ફૂલની ફૂલની માંગણી અસા હો જે તમે દેવી તમારા લેખિત છે. અમારા કર્ણુકી ગામની અંદર 12 બીજા દાણીનું મંદિર બની રહ્યું છે. મારા બાપલ્યો બધા સેવા ભાવિક છે. જાદુ કહેવાનું ન હોય તો એક એક સુંદરી લેવામાં આવે છે માં ખોડિયાની. કોણ ભાઈ કહે છે કે પહેલી સુંદરી મારી? ભાઈ 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 બે તરફથી એક 4 સુંદરી આવે છે. જાજુ દે લીલા નેજા વાળો મામડિયા સારાની ખોડિયાર અને મેલડી આય ભાઈ ભાઈ જાજુ દે ये माटे खोड़ियार हे माताजी ये माटे खोड़ियार ये मामड़ सारा दी करती रे और कोई भी मेरा राज रमो तो रबी से बाबा हर बात को बता नीचे बेसी जाओ मजा आ जाए बता नीचे बेसी जाओ ये दातनिया दरा वाला खुड़ल मा ये बालुड़ाया अपने पाले पड़ने माता मारे लखवी कंकोतरी आज खोड़ल मान जाम गणा ये मारे लखवी कंकोतरी आज खोड़ल मान जाम गणा
જપલે જો છડે જબર જોરાની જપલે જો છડે ખોડલ રૂઢે કોઈ ગોટાનો જડે ગોટાનો જડે અરે હા ખોડલા ખોડલ ખોડલ મારી માવણી ઝીણા મોર બોલે લાલી નાગરમાં એ નાગરમાં જલે દુહલા તમા ઝીણા મોર બોલે મારી ખોડલના રાજમાં એ માના હું રમણા થયા રે રમણા રમજો રે માં તારી રાજ ભરાવાળી નાર થયા રે રમણા રમજો રે માં ખોડિયાર માત કી જય.
તો સદા ભવાની માં સહાય રહો અને સન્મુખ રહેજો યગણે અરે માનસ દેવ મળે મારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહે તમારી ચિંતા ગાન વિનાશની અને મારી કમલાસની સકા અરવીશ રહેતી હંસવાહિની અરે મારી દુર્ગા દેવ સુમન તો મા જગદંબા તો જોડણી અને મારી તપીએ તિહારો અરે અખાંડ તોરા દીવડા મળે અરે મારી ભલ કટયા કોયા તો મારી રમતા રમતા તારા સોરડા અને મારી કોક દે કયા ગાય નીકળી જાય પણ એની ખબર લેવા પાછળ જનની જાય અરે એને ખમાયો કે જેમાં ખુડિયા તો આપ કરણ કટનો રાજ વે આજ વિનવે કરણ કટનો રાજ વે આજ વિનવે રે આજ સન્મુખ મળીને દર્શન આપજો
ગયા જલરે નારે પાય ઉગમતા સૂર્યને નાદવે નમાનો કરે
અરે રાજા, કોઈ દિવસ નહીં અને આજે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે રાજા, આજે નથી તમારો વાંક કે નથી કોઈ ગુનો, હા મહારાજ, પરંતુ આપણે આ નગરની સરસાઈ ગયા ને એમને ઘણો સમય થઈ ગયો. અત્યારે આ નગરની પ્રજા સુખી છે કે દુઃખી એ જાણવું એ રાજાનો ધર્મ અને પરમ કર્તવ્ય છે. માટે વિરામ આપણા ઘોડીલા સાવધા કરો. વિરામ ઘોડેલા સાચા છે મહારાજ. બહુ સારું વિરામ. આરે આરે રાજાને એ પ્રધાનવાને હાલી અરે આરે આરે રાજાને પ્રધાનવાને હાલી અરે એ હાલિયા નગરની આજ રાજાને પ્રધાનવાને હાલી અરે માટે સારા સારા આજીવનની છોડવી અરે રે માટે તારા પશુને પાસાવા માટે ગોકુળિયો હવે ગમતો નથી અને એની ગમના તારી વેર એ મારા વાલા વાલા અરે જે દિવેર અરે રે માટે બોલી તો જે ભગવાન બધી મારા દ્વારકાના નાથને યાદ કરવો છે હે ઈ
ઓલી રે ડાળ જમના ને તીરે વગાડે છે મારો લાલો, વગાડે છે મારો લાલો, એ લાલો જોડે દાવી જટ ભરીને લીધો વાસણો રટકતો એને વાલે વાસળી બનાવી એને વાલે વાસળી બનાવી રે હાલ જોવાન ભાવી એ ગોકુલ વગાડી મથુરામાં ભગવાને વગાડી છે દ્વારિકા ન થાકે, વગાડી દ્વારિકા ન લાગે, રે હાલો બોલાય ગાવી. માલધારી હોરે રબારી ફકરાણ ગાતલો યારા સવન હે ફકરાણ ગાતલો વાલા ફકરાણ ગાતલો હે હોરે રબારી હોરે માલધારી તારા બંધ દરવાજા જય રણજો મા કમળ સોર તારો બોલીએ ચલીએ તો ઓ ડાકોરના કાકો તારા બંધ દરવાજા ખોલ ગયો છે ગોર ને મીઠી છે હાકર આવો ગયો છે ગોર ને મીઠી છે હાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર એ આવું માથું ના માવું તો રોજ એની આગળ મને વાલો છે મારો ભેડિયાનો ઠાકર
કાકા અત્યારે બોલાવવાનું કારણ ક્યાં હતો અત્યાર સુધી ગામના પાદરે ફ્રી ફાયર રમતો હતો. હું વાત કરે લે હા તારા આપા બોલાવે એને કાંઈક કામ છે હવે અરે આપા અત્યારે બોલાવવાનું કારણ મારો દીકરો ઉગાડા પગે આવ્યો બાપ દીકરો બે ઉગાડા પગે આવ્યા છે ને એમાં આ લાકડીનો બળીનો હતો એવો જ લઈને આવ્યો છે. ક્યાં હતો બડા ગામના પાદરે ફ્રી ફાયર રમતો હતો. બોલ એ મારી હારો દેતો હારી નગર સદા રાખજે વાંદણી નો દેતી અગાડાના દાટા કાઢે એવો આમ તો બાપ એવો બેટા હોય કા ભાઈ બાપ બત્રી લખણો હોય પરજાય બત્રી લખને જ હોય ને હોય જ ને તારા લખાણી અવાર યાદ હોય જ ને હા એ સાચી વાત મારે કાંઈ કામ નહીં તાર કાકા મળે લે એને બોલાયો છે ને મારે કાંઈ કામ નથી તારા આપા જ બોલાવતા ભલામણ અલ્યા ભાઈ અમારે ભણતું નથી આજ મારી હારે બોલ્યો બોલ કાયમ જાતો નથી તારા આપા એમ કહેતો સાચી વાત છે હા કામ કામ નહીં જતો મારે એક કામ કરવું પડે. મારે થોડું તારું કામ કરવાનું હોય મારા તારે કામ કરવાના હોય ભલામણા તો કાંઈ નહીં તો ગાયું સાહેબ વ્યા થઈ ગયો તમને શું વળે એવું કામ છે કેતો થાય એવું છે તો કરશું મારા આણંદ દોડી જવું એટલે આ જો કરી લે આ તો આણાનું કે છે અને કાક કે હવે તમે બે સમજી લ્યો જાઓ હવે તારી હારે વાત છે તું સમજી લે આના લે આ વીરા આણાનું કે શું કરશું હવે એને કેને ઓળું કો ખમી જાય ખમું છે હાલ મારો દીકરો ગામમાં આવ્યો હતા બીજું હું હવે પૈસા લાગો માંગી લે કેટલા લેવા છે તારે 5 રૂપિયા આપો ને. એક રૂપિયો આપે રૂપા કાકા એક રૂપિયો આપે બેટા એ ગાવલની સરમાં જાને બેટા ગાવલની સરમાં જાને બેટા એ 10 રૂપિયા આપે કાકા 10 રૂપિયા આપે બેટા જો વિરામ એટલે સામે આવ્યા ને એ રાજા રાજમાના ઘોડે સવાર છે અવળો કરીને ઘોડે જો વિરામ અરે રામ આ રબારી ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે પરંતુ આપણા રથની સવારી જોઈ અને અવળું ભરીને ઉભા રહી ગયા છે તો જાઓ જઈને તપાસ કરો કે તે અવળું ભરીને શા માટે ઉભા છે. અરે રબારી ભાઈ કહો વિરામ અમારા મહારાજ અને અમને
આવું અમને જોઈને આવું શા માટે ફરીને ઊભા અરે વીરા બધા એવું કાંઈ નથી. અમે બે ભાઈ રસ્તો બોલવા છે અવળો કરીને ઉભા હતા. અને આજ હું કહું તમે સાંભળો બધા કે તમારા મહારાજાને જઈને એટલું કહો કે રબારી ભાઈ કહે માથું તો નહીં લાગે નહીં. અરે મહારાજ રબારી ભાઈનું કેવું છે કે જો એ સત્ય કહે તો જૂઠું તો નહીં લાગે ને. અને હે વિરમદાન રવારી ભાઈને કહો કે જે પણ વાત હોય ને એ સત્ય કહી દે. સત્ય કહે છે તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે અને કદાચ જો જૂઠું બોલે તો તેમને સંકટ ઝેલવું પડશે. અરે રબારી ભાઈ કહો વીરા. અમારા મહારાજનું કેવું એવું છે જો તમે સત્ય બોલશો હા તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે હા અને જો તમે જૂઠું બોલશો તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના જોગત છે. હાથું કહી દેવાનું ભાઈ. એક જ હાથ જોઈ દો. અરે હા રાજા નાના મુખેથી મોટી વાત કરું છું રાજા અજમાલ કે નાના મુખેથી મોટી વાત કરું છું રાજા. આજ રાયકા કહે તમે સાંભળો રાજા. ઓ આજ રાયકા એક હું ને રાજા સાંભળ મારી વાત. કહો યાર. તારો મારા દિલની વાત કરો મારા રુદિયાની વાત રાય સાત મોને રાજા સાંભળો રે. કહો યાર. હે હરિયા બિયાડ ખે પળ તેરે વાતું શાંતિ રહ્યા. કહો યાર. અરે મોકલ ગઢડા રાજા યજમલ વાજે જવાય આડ ખે હે પળ તેરે વાતું શાંતિ રહ્યા. ના યાર. અરે રવાઈ ભાઈઓ કહો રાજા. આજે તમારે પણ જાણવા કઈ તો ભૂલ થાય છે. કહો રાજા. કારણ કે આજ જગદંબાને પણ જાતિ પાડે ને એવી મારે આંગણે તળતળ પાડા હોય રહી. હા રાજા. માટે વિરામ આજે હું કહું અને તમે સાંભળો વિરામ. કહો રાજા. એ હારે આજે રાજન રે કહો ને રયત સાંભળો ને. હા રાજા. એ હારે આજે રાજન રે કહો ને રયત સાંભળો ને. કરું મારા દિલના કેરી વાત રી ઓ. કરું મારા દિલના કેરી વાત રે. લાસાન લસમી મને મારે દી
પરણાવો ને તો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય કે બાટો બુગડો જો લૂલો લંગડો એક દીકરો હોય ને રાજા અજમલ તો આ રાજગાદી સલામે નકર એક દિને સમયે રાજા અજમલ રાજગાદીને મણ ના તાળા દેવાય એ માટે રાજા અજમલ તમે માફી પેટી માંગ્યા કહેવાઓ. અરે ભાઈ, આજે તમારી વાત મને સત્ય લાગે છે. હા મહારાજ. માટે વીરા, કદાચ આજ જો તમને અવળા સુકન થયા હોય ને તો કાલ સવારે સૂર્યનારાયણ ઉગે ને એની સાથે સારા સુકન લઈ અને પછી તમારા ગગલાની ઉનાળા તેડવા જજો. ભલે મહારાજ. અને હા વીરા, કાલ સવારે સૂર્યનારાયણ ઉગે ને એની સાથે જ રાજમાં આવી અને આપનું ઇનામ પણ લઈ જજો. બહુ સારું. કાલે વીરા જશો ને એ સુકનિયા લેવા આજા રે બારી ભાઈ, સુકનિયા લેવા આજા રે. એવા સારા સુકનિયા આજા રે બારી ભાઈ, સારા સુકનિયા આજા રે. અરે વીરા બધા, હા મહારાજ. આજ આપણે જેને એટલે પુત્ર સમાન માનીએ છીએ, એ જ રહ્યો તો આજે ડગલે ને પગલે કડવા વેણ બોલે છે. હા મહારાજ. અને હા વીરા, હવે આવા કડવા વેણ મારાથી સહન થતા નથી, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવ્યા. કોઈ દિવસનો સમય ન હોય બાંધવ. આકાશમાં ઝીણી મેઘ વરસી રહ્યા હોય, આકાશમાં રૂડી વીજળીના ચમકાર પણ થઈ રહ્યા હોય બાંધવ. પ્રભાતના પોરમાં રાજમાતાને યાદ કરવાના કારણ કહો વીરા. કામ તો મારા મહારાજ નથી દાસો. ઘણું સારું. ઘણા ઘણા સમયથી હું પરણીને આવી મારા સ્વામીનાથના મુખ તમે કોઈ ઉદાસ જોયા નથી. આજે એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવું. એવા દિવસો મારા સ્વામી ઉપર દુઃખ પડ્યા છે. કદાચ કોઈ કપડા વેણ કીધા હોય. હરિના મારાથી તો કઈ અણગમતું નહીં બોલાઈ ગયું હોય નહીં. અને એ વાતના જો મારા સ્વામીનાથને દુઃખ લાગ્યા હોય તો લાય પહેલા તો લાખ લાખ વંદન કરું. ત્યાર બાદ મારા સ્વામીનાથના મુખની વાત જાણું. બને છે કે તો એના હૈયાનો બોજ હળવો કરું. એ હારે આદરણી રે આડીને લાઈને ચરણી નમે. એ બંધનું કરે બારંબાર રાણી તે આડીને લાઈને કરે.
એ દેવાયા વિજય તોની સંભાળ તણી જઈ ગયા તા સ્વામી મારા નગરની મોજાય એ નારે સ્વામી નગરમાં એ દતારે નાથ મારા કોની કરાય અપમાન એવા સાધુ એ કોની કીધા કરવાવી નગરમાં દતારે સ્વામી મારા કોની કરાય અપમાન એ મારે યાવરાની નામે બોલાયા રાજની બોલતા નથી હિયાવ મારો તોરે પાયો અપરાધ રાણી ના બોલાયા રાજને બોલતા નથી હવે કરી દો રાણી એ મારે જાણી નહીં રે બોલો તો રાજન મારો દીવાડો મુંજાય એ પલમાં જઈ સોની મારા પ્રાણ ભાઈ એ બોલો તો રાજન મારો દીવાડો એ મુંજાય કરી દો રાણી અરે હા રાણી હા સારું આજે તમે પણ હર્ષ લઈને બેઠા છો અને બધી જ વાત જાણવા માંગતા હો ને કહો રાજા તો આજે હૈયા ઉપર પથ્થર રાખી અને સાંભળો રાણી કહો મારા નાથ અરે કદી આપણા કલ્યાણની વાત કરો સ્વામી